નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. બહાર રેસ્ટોરન્ટમાં જઈને ખાવાના શોખીન નાગરિકો માટે લાલબત્તી સમાન અને અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવે છે. અહીં એક જાણીતી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા પિઝામાંથી લાઈવ ફંગસ એટલે કે ફૂગ નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી પીઝીનોઝ પિઝા નામની રેસ્ટોરન્ટમાં એક પરિવાર પિઝાની મિજબાની માણવા પહોંચ્યો હતો. ગ્રાહકોએ જ્યારે ઓર્ડર આપ્યો ત્યારે તેમને ગરમાગરમ પિઝા પીરસવામાં આવ્યા હતા, પરંતુ પિઝાના બાઇટ લેતી વખતે ગ્રાહકોની નજર પિઝાના નીચેના ભાગે એટલે કે બ્રેડના બેઝ પર પડી હતી, જ્યાં મોટા પ્રમાણમાં કાળા અને લીલા રંગની ફંગસ બાજેલી જોવા મળી હતી. આ જોઈને ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક આ બાબતે રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેસ્ટોરન્ટ દ્વારા નફો કમાવાની લાઈમાં ગ્રાહકોને ઘણા દિવસો જૂનો વાસી અને સડી ગયેલો ખોરાક પીરસવામાં આવી રહ્યો છે, એવા આક્ષેપ ગ્રાહકોએ લગાવ્યા હતા. તુલસીધામની આગળ આવેલું પીઝીનોઝ પિઝા છે. અમે 3 ફ્રેન્ડ્સ અહીંયા અનલિમિટેડ કોમ્બો માટે આવ્યા હતા. અમારી સાથે એક 4 વર્ષ ને એક 5 વર્ષનું બેબી અને બાબો હતા. અમે એમને પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું કોલ્ડ સલાડમાં કે એની સ્મેલ આવે છે. અમને કીધું ચેન્જ કરી દઈએ છીએ, ચેન્જ કરી દીધું. એના પછી પીઝા સ્ટાર્ટ કરવામાં આવ્યા તો પીઝા સ્ટાર્ટ કર્યા, થોડું રેગ્યુલર ગયું. એના પછી એક હાર્ડ પીઝા અમને સર્વ કર્યો. એનામાં એ જોયું ને તો નીચે ફંગસ હતી. તો મેં એમને ઇન્ફોર્મ કર્યું કે આ ફંગસ છે. તો એ ભાઈ મને એવું કહેવામાં કે સમજાવે છે કે ના ફંગસ નથી, આ ખરું ને પેનનું લાગેલું હોય છે. તો મેં એમને સમજાવ્યા કે ફંગસ અને પેનના લાગેલામાં બળી ગયું હોય ને એમાં ઘણો ડિફરન્ટ હોય જે અમને ખબર પડે છે. તો એ ભાઈ માનવા તૈયાર નહોતા, મેનેજર આવવા તૈયાર નહોતા. પછી મેનેજર આવ્યા, વાત થઈ તો એમના ઓનર જોડે અમને વાત કરી. એમના ઓનરે મને એવું કીધું કે તમે બિલ ના આપશો, તમે જતા રહો ઘરે, વાંધો નહીં. મેં તું બિલ ના આપવાનો સવાલ નહીં, બે હું બિલ અત્યારે આપી દઉં, પણ ઘરે ગયા પછી અમારા બચ્ચાને કે અમને કંઈ પણ થયું એની જવાબદારી કોણ લેશે? તો એમને કીધું વાંધો નહીં, હું છું. મેં તો હું પગથિયું ઉતરી જઈશ, એના પછી કાલે તમને કહેવા આવી તો તમે એની જવાબદારી લેશો? તો એ કંઈ બોલવા તૈયાર નથી કે હું બેઠો છું. મેં તું જવાબદારી એવું કોઈ ના લે, તમે મને સ્ટેમ્પ પર લખીને આપી દો કે જવાબદારી મારી રહેશે. પણ એ ભાઈ માનવા તૈયાર હતા જ નહીં. એ બસ એટલું કહેતા હતા બિલ ના આપતા. તો બિલથી વધારે જિંદગી મોટી, એમના એવું લાગે છે કે બિલ મોટું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફંગસવાળો ઝેરી ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ તેમજ લીવર અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે. ત્યારે પીઝીનોઝ પિઝા રેસ્ટોરન્ટની બેદરકારીના મામલે ગ્રાહકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને સંચાલકો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. આ સાથે વીએમસીનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાત્કાલિક આ રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તેને કાયમી ધોરણે સીલ કરે તેવી માંગ ઉઠી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.